વરસાદ આવે છે હોય એમ તો હાવ ધીમો નથી આવતો તો ફરે રાતે વરસાદ આવે વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે છે ને આની પહેલાંનો કાલનો વિડીયો જોયો છે તમે બધાને. એમાં છે ને સાહેબે આગાહી આપે લેતી તો એ આગાહી પ્રમાણે છે ને આજમાં અમારે વરસાદ ફૂલ વરસાદ આવવાનો છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. મજા આવી છે, મજા તો એક લાઈક કરજો, ચેનલમાં પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને શું કહેવાય કોમેન્ટ એમ કરજો કે વરસાદ હમણાંથી આવતો નહોતો એને કોને કોને વરસાદ આવી ગયો છે એ ખાસ કરીને કોમેન્ટ કરીને કહી દેજો. અને બીજી વાત એ કે વરસાદ આવી છે એમને કેમ ખબર પડી કે વાદળું છેલ્લું છે બહુ મોટું જબર અને પવન પણ ઠંડો આવ્યો છે એટલે અમને ખબર પડી ગઈ કે વરસાદ આવવાનો છે. બાકી ઝીણા સાટા તો શરૂ જ છે. અને સવારમાંથી આપણે વરસાદ આવ્યો હો નહોતો આવ્યો એમની પણ આમ જો આવી રીતનું થોડું પલાળી દીધેલું છે ને એવો વરસાદ આવ્યો. આન પાછું બધું કોરું છે અને આન પા પહેલી જેલ છે કેમ કે જમરૂખડી છે ને એટલે બાકી અહીંયાથી ઉપરથી બધું છે ને પલાળી દીધેલું છે એટલે બધું કોરું છે. એવી રીતના વરસાદ આવી ગયેલો હતો ને હવે વરસાદ આવવાનો છે ને મસ્ત મજાનો જોરદાર વરસાદ આવવાનો છે. હું તમને શું કહું કે દેખાડી દઉં હવે પહેલાં વાદળું કેવી રીતનું વાદળું છેલ્લું છે એ દેખાડી દઉં ઓલી બાજુ જઈને તો ખાસ કરીને બનાવે સાહેબ જો હે ટેસ્ટથી બેઠા છે એને કંઈ કામ નથી કંઈ કાજ નથી કા જો કેમ છે કાંઈ. બાકી હું હવે તમને દેખાડું વાદળું સમજો આવી રીતનું વાદળું આવેલું છે તમે જોઈ શકતા છો. થોડુંક તો વિખાઈ ગયું હો પાછું સાહેબ અહીં નહોતા ને એટલે જો આ ઓલી બાજુ થોડુંક વયું ગયું નકર આ વાદળું અહીંથી આમ ચડ્યું એ પાછું હમાવાઈ આવતું ને એ પાછું એમ પાછી વરસાદ આવે ને તો મને બહુ મજા આવે. ઉગમણેથી સાહેબ ઉગમણેથી વરસાદ આવે તો મને બહુ મજા આવે. હા છે મને બહુ હાલ લાગે. હા મને શું કહેવાય કે વાવાઝોડા ને ઘેડે વરસાદ આવે ને પવન ને વરસાદ ને બધી તો મને સારું લાગે. બધાને બળતરા થતા પણ મને છે ને આમ સારું લાગે કેમ કે શરીરમાં સારું લાગે આમ એટલે તિહાટું સારું લાગે બીજું આમ કાંઈ નહીં. પણ બાકી જો આવી રીતનું વાદળું છે વરસાદ આવવાનો તો છે જ અને ધીમા સાટા પણ શરૂ થઈ ગયેલા છે. તો આપણે જો આ ખડ બધું વેવતા હાજ જો આ ખડ બધું વેવીને અહીંયા નાખ્યું છે કેમ કે આ પીણાવાળું છે કે એટલે થોડોક આમ બપોર પહેલાં તડકો હતો ને તો આપણે પોળું બધું કરી નાખ્યું. પણ અત્યારે જો બધું ભેગું કરવું જોઈએ. સાટા શરૂ થઈ ગયા છે તો આ બધું ખડ ભેગું કરીને ખેરી ઘણું ખરું જો આમ ખાટલા ઉપર નાખેલું છે એવું બધું છે. તો હમણાં વરાપતિ ને એટલે નેદવાનું ને એવું કામ શરૂ હતું તો બધું ખડા છે કે ખેરીને બધું આપણે અંદર ભરશું ત્યાં થાય. અને અહીંયા જુઓ साहब कौन है ये लड़की कौन है? एक लड़की है इसके साथ मैं बात कर रहा हूँ इसलिए बिजी हूँ. ये पर मेरे पास थोड़ा मुँह आवे के मेरे पास तुम थोड़ी देर बाद आओ. એવું છે. हाँ मैं अभी बिजी हूँ. સાહેબ હમણાં બિઝી છે એમ કહે છે અને શકે હું હવે છે ને ખડ ભેગું કરવા માંડું. મારે બીજું કાંઈ કામ કરવું નથી નકર ખડ છે કે સારું છે ને બધું ખડ પાછું બગડી જાય એટલે. હા હું તો કાંઈ કામ ઉભા છે મેં કીધું મને મારવા આવે કે હું એમ છું. देखो देखो इधर देखो. કેટલા બીજ જાય ખબર છે આમી પાછા એમ કરીને તો બેઠા છે ને તો મને જસકાઈ ગયું. મેં કીધું હું છું એટલે नो करे तो तो कंटिन्यू रो તમે. અરે ભગવાન કેમ એનું બોલવાનું કેમ પછી મારી બેન છે હો એટલે ન બોલે એ હતી પણ એટલું બધું તો નથી બોલી શકતી. હું દેખો કેવો લાગુ એમ એ પવન આવ્યો ગમને વરસાદ આવશે એવું લાગે. અહીંયા તો આ કાતરી કર જલ્દી બહુ પવન આવ્યો કેવો ટાટો પવન આવ્યો સાહેબ. સમજો બહુ સમજો કેટલો પવન આવ્યો કેટલો પવન આવ્યો. મેં પહેરી તો નહીં પહેરી કે આજે એમ તેમ છે મારી એમની પવન આવ્યો છે ગાઈસ. પવન આવ્યો મસ્ત મજાનો જોરદાર. બાકી કાંઈ વાંધો નહીં આપણે આવું પવન આવ્યો ને એટલે સારું લાગશે. અને મારો ફાયદો પવન આવ્યો ને એટલે વી આવ્યો આય તો તાજેલો હતો હે તો તાજેલો તો કાધો પડી ગયો. કેવલ ને હજી છે ને દાંત ને દાઢું ને એવું બધું આવવાનું શરૂ છે કે એટલે એ આમ તાવ નથી પણ એને ઝાડા ને એવું બધું વધારે રહી કે એટલે બેક ફૂંકાતો જાય હજી કેમ કે દાંતને વાવતું હોય ને તાવથી એને આમ મજા ન રહે એમ થાય એ હાટુંથી એ બેક ફૂંકાતો રહે ને ઘણી ખરી કોમેન્ટો આવે છે કે કેવલને તમે હાંસવતા નથી કેવલને હાંસવાય કેવલને હાંસવી છે એ પણ શું કહેવાય કે એને દાંત બધા આવી જાય ને પછી થોડોક એ સારો થાય તાવથી હમણાં એવું જ રહે. બાકી હું તમને દરિયામાં હવે દેખાડી દઉં. દરિયામાં એક વાદળું છે આમ જુઓ છે આવી રીતનું કંઈક દરિયામાં વાદળું છે અને દરિયો અત્યારે ભરેલો છે અને દરિયામાં વરસાદ પડે છે સામે. હા સાહેબ પડકારા કરે આમ જો આવી રીતના દરિયામાં ઓલે પણ વરસાદ પડે આ બાજુ પડે
બાકી એવું બધું છે. અને આજમાં છે ને કોટાડામાં વરસાદ પાછો ઘણો બધો પડ્યો, કેમ કે વાદળ અમારે અહીંથી નામ જતા હા અહીંથી નામ જતા હા પણ આયા પડતું નહોતું. એક વાદળું થોડુંક એવું વેરવું મેં તમને કીધું એવી રીતના એવું બધું છે. અને વરસાદ સાહેબ ક્યારે આવશે હવે? લાગશે વાર પણ આવશે મજા અને હવાર દિનો આવે પણ છે ભીનું છે અંદે હા દેખાડ્યું હા આવે છે હા અને અમે આગાહી આપી છે આવે બાકી આવે. મોટા મોટા અંદે હવામાન વાળા 15 તારીખ નું કહેતા હા પણ આપણે હવે કીધું 13 તારીખ માં નો પડે ફેર આવશે 13 તારીખ નો પેલા 4 જણ માં કીધું હા અને વિશ્વાસ નું આવે ને તમને એટલા માટે સ્પેશિયલ આ વિડિયો શરૂ કરાવ્યો આજમાં હું લેવા કે તમને રિયલ આખ્યું દેખાડવા રિયલ વરસાદ હા વરસાદ નો આવે નકર આજમાં છે ને વિડીયો બનાવવાનો જ નહોતો પણ સાહેબ કે મારે કે માહિતી આપવાની છે એમ આપી તો પડે ને અમે કઈ એટલે હાસુ બોલીએ કે ખોટું તમને ખબર પડે ને તમે કોમેન્ટ કરો આસપાસ એક કોમેન્ટ આવેલી છે હો એ કે નાનજી તમારું હાસુ છે હો, તમારા કેવા પ્રમાણે વરસાદ આવ્યો એમ આવે જ તે હા યો તો વિડીયો ખાલી કેટલો આલેલો ખાલી ધનજીન મોજવાળો વિડીયો છે તો મુકાણેલો જ હતો. ઈ વાત મેં કોમેન્ટ વાંચી લીધી, ઈ વાત કોમેન્ટ એક આવી ગયેલી હતી બાકી હજી આપણે વાંચી નથી. હાજે વાંચ્યું પછી ને મારા છે ને હું જરીક આન પર આવીને તો બાપ દીકરો મને ગોતતા ગોતતા વાહે આવ્યા. હાલો ઘર ભેગી ના થાવ મી આવવાનો સાગડા આમ વાદળું તો દરિયામાં લઈ ના રે ના મારે તો આવડા વરસાદમાં નાવાનું છે. પવન ને એવું કેવું મસ્ત મસ્ત આવે, કાઢ લાખો લઈ તો પવન મસ્ત આવે તો નવાઈ થોડું બોલું નવાઈ હું જવાય ની ઘરે એ વખત મોજ આવે એમ પછી હો યા હું આમ કરતી હતી આમ કરતા હા ઓહ એમ રાખતે ફોટો પાડીએ. જુઓ ફેમિલી આ વરસાદ તમે જુઓ ખાલી વાતાવરણ જુઓ વરસાદનું ઓકે થઈ ગયું. અને આમ તો જુઓ ઓય કેવો નજારો વરસાદના કારણે દરિયામાં પાણી કેટલું ડોળું થઈ ગયેલું છે. હા ડોળું આમ રેબડ હોય ને એમ જેવું લાગે એનાથી જોવે જુઓ ફેમિલી છે હાલ ડોળું જુઓ ગાઈસ છે ને બાકી આમ હવામાન ચોખ્ખું થઈ ગયું ગાઈસ સમજો વાદળા અહીંયા વરસાદ તો બંબો ખરાબ ગાઈસ દરિયામાં ઓ માય ગોડ. પછી આ વાસોટીને વેલા નથી કોઈ સમજતા ની વાસોટી છે ગળો છે આ અને એ ગળામાં ઈળું પડે ભાઈ નેક્સ્ટ લેવલનું બાકી વાદળું એમને ઉપરથી જાય હો પાછું હજી વરસાદ નથી આવ્યો પણ છેલ્લે આવશે ખરો અને નો આવે અત્યારે તો આપણે કઈ ફેર નહીં પડી જાય કેમ કે આજ આખા દિવસની અંદર આપણે મસ્તીનો ટવા થઈ જાય ને ટવા થઈ જાય ને એવા વરસાદ આ વાદળું નહીં આવે તો રાતે આવશે બાકી વરસાદ આવશે. વરસાદ આવી ગીનું આવા વગરનું રહેશે નહીં જેવી તમારી ઈચ્છા બધાની કા હા તારે એમ કે બંધ થઈ ગયા મતલબ અરે પાગલ એ લે મારો ફોન શરૂ છે રે રામ. હાલો હું કાજલ આપી દઉં પાછો વરસાદ આવ્યો ને ફેમિલી અને આવે છે આવશે અહીંથી આપણે માર ફળ ભેગું કરવાનું છે કેટલું બધું લે હાલો તો ખર ભેગું કરવા હાલો હું હાલો ચાલો કેવાય ઓય બાગડો છે ભાગ મીનુ આવ્યો ભાગ ભાગ ઈ બાગડાથી મીનુ આવ્યો ભાગો 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 તોડો મીનુ આવ્યો ભાગો આંગળી પકડી લે आंगली पकड़े आंगली पकड़ ऊपर है बस एम तो गाइस समझ रहा है लड़का है ना बहुत होशियार होने वाला है समझ कर सोच कर काम करना पड़ेगा तो फैमिली पवन थोड़ो धीरो पड़ी गयो છે ઘડી ક્લિયર ખવાયો અત્યારે સુધી આમ માંદો પડતો પણ એ છે કે બીજા ફેનથી માંદો પડતો એ ખબર નથી પણ હવે એને દાંત આવે કે એટલે એને તાવ બાવ એવું કઈ નથી આવતું પણ ઝાડા થઈ જાય. હા ઈ એક ઝાડા હારા થતા નથી એને બાકી આ બાજુ હજી વાદળું છે અને થોડો પવન છે ખલેલીના પાંદડા હલ્લે જવો હલ્લે અને સને ફેમિલી તમને મજા આવે પણ વરસાદ આવી ગયો અમારે આમ જુઓ મસ્ત છે આમને જો બધું પડી ગયેલું છે તમને એમ થાય કે અમે પડાવેલું છે પણ ના અહીંયા છે ને આ ઘરનો ઓથારો પડ્યો એવા વરસાદ આમલી આવ્યો ત્યાંનો ઓથારો પડ્યો ને આ તેને પડ્યું ઓલા પણ ઝૂપડું નાને પડ્યું ઓલા પણ પડી ગયું અહીંયા પડી ગયું અને કેવલભાઈ ડિસ્કો કરે છે બાકી તો ડિસ્કો કરો પણ કાંઈ વાંધો નહીં ચાલો આવી રીતનું છે અને વરસાદ આવશે તો તમને દેખાડીએ ઘડીક રાહ જોઈએ આપણે કઈ તો વાદળો આ બધું પાછળ જ છે આવવાનું બાકી જ છે લાગે જો હરુડ હોય મોરલા બોલ્યા કે મોર બોલ્યા ને એમ કહે છે કે આને તો હરોડે ને વરસાદ જાજે ને એવું લાગે તો આમ તો મજા આવે એમ હંધાઈ કરતા હારામ હારું ને નો હારું લાગતું તો બિચારા ઉપાધિ કરતા હોય બૈતરા કરતા હોય વરસાદ નો આવે હારું એમ વરસાદ ને પાણી દાંત બખેડા એ વાત મારી બેટી હાચી પણ અમને વરસાદ આવવો જોઈએ નકર ખેડૂતની બિચારાને હાલે થંદાઈને શું થઈ તો ખેડૂત હોય ને એને ખબર હોય અમે તો ખાલી થોડીક એવું અમે વાવી અમે દરિયાકાંઠે સહી તો એમને પવનથી હરોડ ફરોડથી દરિયા બીકત નહીં કા હા એમ તો એવા પડી જાય દરિયા કાંઠે રીને દરિયાના એવા પડી જાય એટલે નકર બાકી વાવાઝોડું હોય તો તેને બીક ન લાગે અહીંયા કેમ કે આમ કઈ વાંધો ન આવે પણ ઓલી ફેરી મોટું વાવાઝોડું આવ્યું ને તે દિવસે બધાને આઈલી બધાને મતલબમાં પોલીસ વાળા લઈને લઈ જાય
મળવા આવે ને કે એ કેટલાય ઘણા ખરા માગેલા આવે ને બધા કહે જ છે કે તમને ચોમાસે બીક ન લાગે, દરિયાનું પાણી આવી જાય ને બીક ન લાગે, એમ જ કે ઘણા. બોલો બાંગુ નાખે બધો આમ પાણી. કાંઈ વાંધો નહીં મારા વાલા, થોડીક રાહ જોઈએ, વરસાદ આવે તો દેખ. તો ફેમિલી હવે છે ને આવડે જો આ બધું ખડનું કાજલ કહેતી છે ને કામ કર, તો આ બધું ખડ છે ને ખખરવાનું, હલાવવાનું, અને પછી પાછું ઓલા પણ એક ઢગલો કર્યો ને આખો ખાટલો ભરી દીધો ખડનો, અને પછી વરસાદ આમાં રૂડે એમ જુઓ. જો સાંભળો લે. હા વાહ, બાકી વરસાદ આવશે અને નિશાળિયા છૂટી જશે, 5 વાગી જાય એટલે તો હું જાઉં છું નિશાળિયા લેવા. વરસાદ આવશે તો કાજલ કંઈક કદાચ ને કંઈક દેખાડશે, નકર પછી હું જાઉં છું નિશાળિયાને લેવા. ફેમિલી તો કોઈને માથે ઓઢવું નહીં, ખોટું લગાડવું નહીં, કેમ કે તમે પાસે એમ કે વરસાદ દેખાડો નહીં, પણ આમાં યાર કાંઈક એક કામ થોડું છે અમારે. કેટલા કામ કાંઈ કામ મારી વાલી. હા એમ છે. બાકી કેવલભાઈ જો બિસ્કુટ ખાઈ છે ને આટા મારે છે, તો હું ચાલો નિહાળીને ફેમિલી વરસાદ શરૂ થઈ ગયો છે, તમે જોઈ શકતા છે. આમ જુઓ તો વરસાદ શરૂ છે, પણ હજી બહુ નથી આવો, એ ધીમો ધીમો શરૂ થયો છે. બાકી જો વરસાદ આવવા માંડ્યો છે આમ તો, પણ જો ટીપાની પડવા માંડ્યો છે, એવી રીતનો કંઈક વરસાદ આવવા માંડ્યો છે. ત્યાં તારું થઈ જશે હમણાં, બધું એક રાત થઈ ગયું એટલે વરસાદ તમને ફૂલ આવવાનું છે. ફૂલ આવી છે ને એટલે તમને દેખાડશું, પણ અત્યારે તો આવી રીતનો કંઈક શરૂ થઈ ગયો છે વરસાદ. તમને દેખાતો હોય છે, દેખાય ને આવે એ. બાકી મારે છે ને બનાવતી રોટલા, તો રોટલા બનાવતી આવી સૌ. મેં કીધું છે કે વરસાદ શરૂ ન થાય ને પહેલાં રોટલા ઘડવા મળી એમ. તો જો આવી રીતનો વરસાદ તો ધીમો ધીમો તો શરૂ થઈ ગયો. અમારે કેવલભાઈ તો ઓલા ઘેરે હાલવા માંડ્યા, અને નિશાળિયા વેવા છે તો બટેટા ભૂંગળા ખાય છે કા. એવું બધું છે ને. સાહેબ તો એક દુકાને ગયેલા છે, કંઈક લેવાનું હતું ને એટલે આમાં ઢીંગુભાઈ રામ પાછા આવે કે વાત આવી વાત આવી. અને ફેમિલી હમણાં છે ને એક વીજળીનો હડાકો થયો, હા સીધો અને એક કડાકો થયો. કેવલ ઓલા ઘેરે હતો નથી, ધોડાઈ આવ્યો બીજો ને એટલે હા કડાકો, એક કડાકો કેવો થયો મોટો ખબર છો ને, એ તમે તાપાઈ ગયા હા અડધે પકી જા. બીક નહીં લાગી હોય કે તો પપ્પા આવી ગયા તારે લેવા આવી ગયા. એવું બધું છે. મારા ભાઈને બહુ બીક લાગી છે, આ ભાઈને કા બીક લાગી છે ને, પાણો લઈને આવ્યો હોય એવું બધું છે. જુઓ પવન થોડો નીકળી ગયો છે ને, એવા ધારું શરૂ થઈ ગઈ છે અહીંયા જુઓ થાય છે ને. બાકી આવી રીતનો વરસાદ આવ્યો છે, ફૂલ વરસાદ આવે ત્યારે આઈ પર આવે હોય તો તમને દેખાતો નહીં હોય. વરસાદ આવે છે હોય એમ તો હાવ ધીમો નથી આવતો, તો ફરે રાટી વરસાદ આવે કે નહીં જજો કેટલું આવે, એવી રીતના વરસાદ આવે. બોલો હારો હાલો હું બનાવવા માંડું. ફેમિલી મારે છે ને અત્યારે રોટલા બનીને રંધાઈ ગયું, કમ્પ્લીટ થઈ ગયું, પણ વરસાદ છે ને તારનો જો આવી રીતનો શરૂ છે. ધીમો વરસાદ હવે છે ને, બે ધીમો પડી ગયો, તારે આવતો ને એને બદલે એને કરતાં અત્યારે જો આવી રીતનો કંઈક શરૂ છે. તમે જોઈ શકતા છો વરસાદ. આમાં તો કેમ દેખાય નહીં કોઈને વરસાદ, દેખાય આવે હો વરસાદ, જો આવે ને આવી રીતનો વરસાદ કંઈક આવે છે. તમે જોઈ શકતા છો ધીમો પડી ગયો છે હા વરસાદ હવે. અને વિડીયો છે ને એડિટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો બસ આ સાથે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં આવો તો સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા મળશું આપણે એક નવા વિડીયોમાં. જય માતાજી, બાય બાય. રાતનો ફૂલ વરસાદ આવશે ને એટલે આપણે વિડીયો બનાવીશું. બાય બાય.